જય ગુરુદેવ. એવા કાગળો ને કોયલ રે, હે રંગે રૂપે એક સે રે. કાગળો અને કોયલ બેનો રંગ એક જ હતો, તો બંનેની અંદર ફરક શું? હે એ તો એની એ બોલી થકી ઓળે કાય રે અરે આત્માને ઓળખ્યા વિના રે, હે લખ 84 હે નહીં તો મટે. એની બોલી થકી ઓળખાય. કાગડાની બોલી અલગ હોય અને કોયલની બોલી પણ અલગ હોય. બહુ જ બધા ઘેટાનું ટોળું હતું. એક ઘેટાના ટોળાની અંદર વાઘનું બચ્ચું આવ્યું. હવે એ ટોળામાં વાઘના બચ્ચાનો વ્યવહાર ઘેટા જેવો થઈ ગયો. જ્યારે જ્યારે સમયનો પસાર થયો તેમ એક બચ્ચું મોટું થયું. બધા તળાવને કિનારે પાણી પીવા ગયા ત્યારે એક હોમો વાઘ આવતો હતો. ત્યારે એને જોયું કે પેલો આપરા જેવો દેખાય છે. સાલું આ ટોળામાં કઈ રીતે આવ્યો? ચોક્કસ ભૂલો પડેલો. જ્યારે એને સમજણ પડી કે હું સાલું અલગ દેખાઉં છું, આ પાણીમાં એને પ્રતિબિંબ જોયું એનું, તો હું સાલું અલગ દેખાઉં છું, આ બધા અલગ દેખાય. તરત પેલાનો સંગ કર્યો એને. એટલે એને પૂછ્યું કે ભાઈ તું મારા જેવો દેખાય છે અને આ બધા જોડે કેમ? પછી એને બધું યાદ આવ્યું બચપન. ત્યારે એને ખ્યાલ આવ્યો કે હું તો વાઘ જ છું. એવું એને નક્કી કરી લીધું કે હું વાઘ છું. કે હંસલો ને બગલો રે, હે રંગે રૂપે એક સે રે. જો હંસ અને બગલો બે રંગે રૂપે એક જ હતા, તો ફરક શું? હે તો એનો આર થકી ઓળે હાજરે બગલાનો ખોરાક અળસિયા, ઈયળ, ટૂંકમાં માંસ ખાવાનો એનો સ્વભાવ, એનો ખોરાક હતો. અને કોઈ હંસા મોતી ચરે. આ તો ગુરુ જ્ઞાનની અંદર જો ભીતર અજવાળું થાય તો આ મોતી ચરી શકીએ આપણે.